चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अरिहंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता। તો એને સૂક્ષ્મતામાં અંદર તૈયારી જોઈ, નાયક સ્વભાવને ઓળખવો જોઈએ. હું જ્ઞાન સ્વભાવ આત્મા છું, હું શાશ્વત છું, એને ઓળખે અંતરમાંથી. આ શરીર જળ છે, એ કંઈ જાણતું નથી, આત્મા જાણનાર છે. એનું ભેદ જ્ઞાન કરે, એની ભેદ જ્ઞાનની ધારા અંદર આલે. દરેક વિકલ્પ મારો સ્વભાવ નથી, હું તો સિદ્ધ ભગવાન જેવો આત્મા છું. બધા રાગ છે, શુભાશુભ એ ભાવ વિભાવ છે, મારા સાથે જુદા છે. શુભ ભાવ અશુભ ભાવથી બચવા આવી વચમાં દેવગુરુ શાસ્ત્રની મહિમા, પણ એ સ્વભાવ મારું નથી. એવી અંદરથી શુભાશુભ ભાવથી પણ જુદો, એવી દ્રઢ પ્રતીતિ નાયક સ્વભાવની થાય. અંદર એવી પ્રતીતિ દ્રઢતા થાય, નાયકનો જોર થાય, અંતરથી એકદમ ઊંડી પાત્રતા થાય, ત્યારે ઉપયોગ નિર્વિકલ્પ થાય. એની તૈયારી હોય તો થાય, એની જિજ્ઞાસા લાગે, એની લગ્ની લાગે. દિવસ ને રાત ભેદ જ્ઞાનની દ્વારા હું ચૈતન છું. હજી વાસ્તવિક ભેદ જ્ઞાન તો ચૈતનની પરિણતિ થાય ત્યારે થાય. ત્યાર પહેલા અભ્યાસ કરે. અભ્યાસ કરતા કરતા એને જો ઉગ્રતા થાય તો નિર્વિકલ્પ દશા થાય. પેલા તો સવિકલ્પ જ હોય, નિર્વિકલ્પ તો પછી થાય. પણ એ વિકલ્પ મારો સ્વભાવ નથી, હું એનાથી જુદો છું. જે વિકલ્પ આવે, વિકલ્પ તો આવે વચ્ચે. હું નાયક છું, હું જ્ઞાન સ્વભાવ છું, હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું. બધા વિકલ્પ આવે, પણ વિકલ્પ મારો સ્વભાવ નથી. એવી એની પ્રતીતિ સાથે હોય છે, એવી દ્રઢ પ્રતીતિ હોય છે સાથે. વિકલ્પ આવે, દેવગુરુ શાસ્ત્રના વિકલ્પ આવે, દ્રવ્યગુણ પર્યાયના વિચાર આવે. હું ચૈતન છું, ગુણો મારા, જ્ઞાન મારો ગુણ છે, અંતર પરિણમન છે. અનેક જાતના દ્રવ્યગુણ પર્યાયના પણ વિચારો આવે. પણ મારો સ્વભાવ બધાથી જુદો છે. વિકલ્પ રાગ મિશ્રિત વિકલ્પ છે, રાગ છે, પણ વચ્ચે આવ્યા વગર રહેતો નથી. એને પ્રતીતિ એની એવી દ્રઢ હોય કે હું બધાથી જુદો છું. એને વારંવાર એનો અભ્યાસ કરે, જુદાપણાનો, દ્રવ્યગુણ પર્યાયનો, એને બરાબર ઓળખે, એની પ્રતીત કરે, અંદર લીનતા કરે, ત્યારે થાય. એટલી અંદર તૈયારી જોઈએ. નાયકની મહિમા આવે, બહારની મહિમા છૂટી જાય. નાયક કોઈ અપૂર્વ છે, અદ્ભુત છે, અનુપમ છે, એની મહિમા આવે તો થાય. ગુરુદેવના પ્રવચનો વાંચ્યા પછી મહિમા તો સમજાયું, અંદરમાં ખૂબ મહિમા સમજાયો, અભિપ્રાયની ભૂલ પણ સમજાઈ ગઈ છે. હવે આગળ વધવાની છે. આગળ વધવા માટે પ્રયાસ એનો કરવો જોઈએ. ભેદ જ્ઞાનનો એનો વારંવાર ચૈતનની પ્રતીતિ દ્રઢ કરવાનો. શરીર કંઈ જાણતું નથી, હું જાણનારો છું. એને ચારેય પડકેથી ઓળખવું જોઈએ. એને તે સિદ્ધ ભગવાન જેવો આત્મા છે. આત્માનો સ્વભાવ ખૂબ જુદો ને અનુપમ છે. એને વારંવાર અંતરથી દ્રઢતા આવવી જોઈએ. એક ચૈતન તત્વ છે. આ જેમ જળ તત્વ દેખાય, એક ચૈતન તત્વ ખૂબ જુદું છે. કેટલાક ધ્યાનમાં ચડી જાય, પણ સાચા જ્ઞાનપૂર્વકનું સાચું ધ્યાન હોવું જોઈએ. એટલું સમજ્યા વગરનું ધ્યાન કરે તો એ યથાર્થ
સમજી શકાતું ના, યથાર્થ નથી થતું. યથાર્થ જ્ઞાન પેલા પ્રયોજનભૂત તો જ્ઞાન હોવું જોઈએ. આત્માનું સ્વરૂપ શું છે, આ મુક્તિનો માર્ગ શું છે, સ્વાનુભૂતિ શું છે, કેવળ જ્ઞાન શું છે, એનું પ્રતીતિ યથાર્થ ઓળખાણ થવી જોઈએ. નવ તત્વો શું છે એ બધું અંતરમાંથી પ્રયોજનભૂત જ્ઞાન સમજે તો એ પ્રમાણે ધ્યાન થાય. આત્માને ઓળખે તો એમાં એની પ્રતીતિ કરીને એમાં લીનતા થાય. પ્રતીતિ વગરની લીનતા ક્યાં થાય? ઓળખાણ વગરનો જાય ક્યાં? અને સ્વાનુભૂતિની દશા તો કોઈ અલૌકિક હોય છે, તો અનુપમ હોય છે, પણ પહેલા એનો અભ્યાસ કરવો તો થાય. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે હું ચૈતન્ય જુદો છું, કોઈ અપૂર્વ છું, એ વિકલ્પ છે, બધા વિકલ્પ છે, પણ સાથે વિકલ્પ પહેલા વગર રહેતા નથી. અનંતકાળથી બહારનું બધું કર્યું, અંતર આત્માને ઓળખો નથી. બહાર શુભ ભાવ કર્યા, પૂર્ણ બંધ થયા, દેવલોક થયું, પણ ભાવનો અભાવ થયો નહીં. કારણ પૂર્ણ બંધથી માત્ર ભાવ થાય, સારો ભાવ મળે, પણ ભાવનો અભાવ તો આત્માને ઓળખે, શુદ્ધાત્માને તો જ થાય છે. આ પુસ્તકો કોઈ વાંચ્યા હશે, શાસ્ત્રો, પેલું આજ વાંચ્યું, આત્મસિદ્ધિ શાસ્ત્ર પરના પ્રવચન અને અપૂર્વ અવસર પરના પ્રવચન. બાકી મૂળમાં ભૂલ ને એ વાત ઠીક. મૂળમાં ભૂલ, આત્મસિદ્ધિના પ્રવચન, પહેલો ભાગ, સમયસરના પ્રવચન પહેલો ભાગ. રામચંદ્રજી મહારાજ છે ને, એમનો પરિચય. હા, એમનો પરિચય. રામચંદ્રજી ને વૃદ્ધિચંદ્રજી બે આવતા ને. હા, એ આવતા હતા. તું પ્રજ્ઞાક્ષીની જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા, તો એ શું કહેવા માંગે છે? પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. પ્રજ્ઞારૂપી છીણી જ્ઞાન અને રાગ. પ્રજ્ઞા એટલે વિશેષ જ્ઞાનની છીણી, પ્રજ્ઞા એટલે જ્ઞાનની છીણી, યથાર્થ જ્ઞાનની છીણી, સૂક્ષ્મ તીક્ષ્ણ, એકદમ તીક્ષ્ણતાથી આત્માને ઓળખી લે કે આ રાગ છે અને આ નાયક આત્મા છે, આ જ્ઞાન છે અને આ રાગ. બંને ધારા સાથે ચાલે, બે સાથે ધારે ચાલે છે. એક જ તો બુદ્ધિ અજ્ઞાનીને થઈ રહી છે, રાગ અને જ્ઞાન બે ભેગા. જ્ઞાન કયું, આત્મા કયું અને રાગ કયું, બે ભેગું એને મિશ્ર થઈ ગયું છે. આત્મા ઓળખાતો નથી ને એકલા રાગદ્વેષ ઓળખાયા કરે છે. પણ એકદમ જ્ઞાનને ઓળખીને કે આ જ્ઞાન છે અને આ રાગ છે, એવી તીક્ષ્ણતાથી પકડી લે, એકદમ તીક્ષ્ણતાથી એને એકદમ તીક્ષ્ણતાથી પકડી લે કે આ રાગ છે અને જ્ઞાન છે, અને જુદા પડે, બે છેદ કરે એનો. કે જે ક્ષણે રાગ થાય એ જ ક્ષણે જ્ઞાન એની સાથે છે. જ્ઞાન એટલે આત્મા જ્ઞાયક એની સાથે ભેગો મિશ્ર અજ્ઞાનીને ભેગો ભાસે છે. ભ્રાંતિ થઈ ગઈ છે કે રાગ ને જ્ઞાન બે ભેગા થઈ ગયા. આત્મા ક્યાં અને રાગ ક્યાં છૂટો પડી શકતો નથી. ત્યારે સમ્યક દર્શન થાય ત્યારે એકદમ એનું જ્ઞાન છે એવું તીક્ષ્ણ થઈ જાય છે, એકદમ ઉપયોગ એવો સૂક્ષ્મ થઈ, અને રાગ છે અને જ્ઞાન છે એમ એને જુદું પડી નાખે છે. એ જ ક્ષણે જે ક્ષણે ભેગું થાય છે એ ક્ષણે એને છૂટું પડે છે. છૂટું પાડીને ઉપયોગ આત્મામાં સ્થિત થઈ જાય છે ને વિકલ્પ છૂટી જાય છે ને આત્મા પોતે પોતામાં સ્થિર થાય છે. પેલા પ્રજ્ઞા છીણી શરૂ થાય છે, પછી આત્મામાં લીન થાય છે. પ્રજ્ઞા એટલે જ્ઞાનની સૂક્ષ્મ, એકદમ સૂક્ષ્મ છીણી, સૂક્ષ્મ તીક્ષ્ણતા ઉપયોગથી આત્માને ઓળખી લે છે. તીક્ષ્ણ ઉપયોગથી રાગ ને જ્ઞાન ગમે તો સૂક્ષ્મ રાગ હોય બધાને ઓળખી લે છે કે આ રાગનું સ્વરૂપ છે, મારું નથી, એમ જુદું પડી દે છે એકદમ. એટલે એને ભેદ જ્ઞાની ધારા થાય છે. જ્ઞાન અને રાગ બે સાથે ચાલે તો એ ક્ષણે ક્ષણે જુદું પડે છે કે આ જ્ઞાન છે, આ રાગ છે.
જ્ઞાન એટલે જે જાણવું એ બધું શીખી લીધું એવું જ્ઞાન નહીં. જ્ઞાન એટલે આત્માની જ્ઞાયકતા. એ જ્ઞાયકતા એ આ જુદી છે અને આ રાગ જુદો છે, એમ જુદું પડે છે. આ હું નાયક અને આ રાગ, આ નાયકનું જ્ઞાન અને આ રાગ એમ જુદું પડે છે. સાવધાનથી એકદમ એને ઓળખી લે, એમાં જરાય ભૂલ નથી પડતી. એવું તૈયાર થઈ જાય છે અંતરમાંથી. એવું પાત્ર નજીક થયેલો જીવ પ્રજ્ઞા છીણીને પ્રગટ કરે છે. લક્ષણથી છેદાય છે, નિજ નિજ લક્ષણથી છેદાય છે. આ લક્ષણ રાગનું છે ને આ લક્ષણ જ્ઞાનનું છે. રાગનું લક્ષણ આકુળતા વાળું, આ રાગનું લક્ષણ આ મારું લક્ષણ નથી. અને ઓલું જ્ઞાનનું લક્ષણ, આ લક્ષણ મારું ચૈતન્યનું છે, આ લક્ષણ રાગનું છે. એમ બેને જુદા પડે, લક્ષણથી જુદા પડે છે. સમ્યક દ્રષ્ટિને આ પ્રજ્ઞા છીણી તૈયાર થાય છે, એની પ્રજ્ઞા છીણી થાય છે. એ સમ્યક દ્રષ્ટિની ભેદનાની ધારા વધતા વધતા એને નિર્વિકલ્પ દશા થાય. નિર્વિકલ્પ દશા તો એને હોય જ છે સમ્યક દ્રષ્ટિ, પછી થાય છે. પછી ગ્રસ્તાશ્રમમાં હોય, રાગ આવે તો ક્ષણે ક્ષણે એને ભેદનાની ધારા ચાલે છે. દિવસ રાત ને દિવસ એ આત્માને ભૂલતું નથી, ભેદનાની ધારા ચાલુ જ રહે છે. પછી ધારા વધી જાય, નિર્વિકલ્પ દશા વધતી જાય ધીરે ધીરે. ત્યાર પછી એને મુનિ દશા પછી આવે છે. એ મુનિ દશામાં તો ક્ષણે ક્ષણે આત્મામાં લીન થાય, બહાર આવે ને ક્ષણે ક્ષણે આત્મામાં લીન થાય, એવી દશા મુનિ દશામાં આવે છે. શ્રાવકને અમુક દશા હોય છે, નિર્વિકલ્પ દશા. મુનિને એકદમ જલ્દી થાય. હું મીઠો વખત થયું માતાજી આજે બધું લગભગ આખું દિવસ ધોનીનું રહસ્ય સમજી ગયું. ઘણું થયું. ભગવાને આજ કીધું છે મૂળ માર્ગ જ છે, વસ્તુ સ્વભાવ જ એ છે. મુક્તિનો માર્ગ જ એ છે. પ્રજ્ઞા છીણીને, પ્રજ્ઞા છીણીથી મુક્તિની શરૂઆત થાય છે. સ્વાનુભૂતિ દશા, નિર્વિકલ્પ આનંદની કોઈ અપૂર્વ, જગતમાં કોઈનો મેળ નહીં એવી કોઈ દશા અપૂર્વ થાય છે. ત્યાર પછી એની દશા ગુણસ્થાન વધતા જાય. છઠ્ઠી સાતમી ગુણસ્થાને આત્મામાં ઝૂલી છે. પછી એનું જીવન જ આત્મામય થઈ જાય છે. એ આત્મામાં સમ્યક દ્રષ્ટિ હોય છે. બહારથી કોણ એને જાણી શકે? એ આત્મામાં ક્ષણે ક્ષણે આત્મામાં રહેતા હોય, ધારા એને ચાલતી હોય છે. નિર્વિકલ્પ દશા કોઈ કોઈ વાર થાય, બાકી આત્મામાં જ રહેતા હોય, ભેદનાની ધારા ચાલતી હોય છે. ગ્રસ્તાશ્રમ હોય એને શુભ ભાવો આવે, દેવગુરુ શાસ્ત્રની મહિમા પણ આવે, ભગવાનની ભક્તિ આવે, ગુરુની પણ ભક્તિ આવે, શાસ્ત્રનું ચિંતન કરે, બધું કરે. ભગવાન કેવળ જ્ઞાન પામ્યા, પૂર્ણતા થઈ, સાધક દશા, મુનિઓ સાધના સાધતા, એ બધા ઉપર એને મહિમા આવે, શાસ્ત્રનું ચિંતન. તો પણ એની ભેદનાની ધારા તો ચાલતી જ હોય છે, અને તો પણ એની દશા તો ચાલુ જ હોય છે. શુભ ભાવો સાથે હોય તો પણ એ કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી એને શુભ ભાવો, શુદ્ધ ધારાની સાથે આ શુભ ભાવ સાથે રહે છે. શુદ્ધતાની ધારા પણ ચાલુ રહે છે. જ્ઞાન એટલે એટલું જ્ઞાન ગુણ નહીં લેવાનું કે અથવા જાણવું એટલે કઈ ધારી લીધું એ જ્ઞાન નહીં. એને ગુણ એટલે એકલો ગુણ, એમ ભેદ પડેલું જ્ઞાન, એમ ગુણ નહીં, આખી જ્ઞાયકતા એમ થઈ ગઈ. આ જ્ઞાન ને આ રાગ, એમ જ્ઞાન એટલે એકલું એક ગુણ નહીં લેવાનું, એમ આખો જ્ઞાયક આવી જાય છે. આ આત્મા અને આ રાગ, આ આત્મા ને આ રાગ છે. પણ આત્મા શબ્દના લીધું જ્ઞાન લીધું, એનું કારણ જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે. જ્ઞાન ગુણ અસાધારણ છે, એટલે જ્ઞાનથી આત્મા એકદમ ઓળખાય, એના લક્ષણથી આત્મા ઓળખાય છે, જ્ઞાન લક્ષણથી. એટલે એને જ્ઞાન લીધું. આ જ્ઞાન ને આ રાગ, આ જ્ઞાન ને આ રાગ, એમ આત્મા લઈ ગયો.
આ હું આ રાગ. આ જ્ઞાન એટલે ભેદ પાડીને જુદો ગુણ લેવો એમ નહીં, પણ અસાધારણ ગુણ છે એટલે જ્ઞાન જ ગ્રહણ થાય. લક્ષણ એ એવું મુખ્ય ચૈતન્યનું છે, જ્ઞાન લક્ષણ એ જ્ઞાનથી જ ઓળખાય છે. કે જ્ઞાપને અનુકૂળતા હોય તો જ્ઞાયક સ્વભાવનો મહિમા સમજાવો. તમે ગુરુદેવના દર્શન કોઈ વાર કર્યા નથી? સોનગઢ જ પહેલા વહેલા એવા હશે. પહેલી વખત આવ્યા હતા ત્યારે ગુરુદેવ અહીં નતા, બિહારમાં હતા. વિહારમાં. આજથી 17 વર્ષ પહેલા આવેલા હતા. ખાલી દર્શન મંદિરના કર્યા. કેટલા વર્ષ થયા ને? 17 વર્ષ. ગુણશ્રીના તમે પરિચયમાં આવેલા? મારા પહેલા કાલધર્મ. ઠીક. નાયક સ્વભાવ તો મહિમાવંત છે, એ તો આત્માનું સ્વરૂપ છે. નાયક અનંત ગુણોથી ભરપૂર છે. નાયક એટલે એકલું ખાલી નાયકમાં અનંત ગુણો છે, કોઈ અપૂર્વ છે, મહિમાવંત છે. જગતમાં આત્મા જેવો કોઈ પદાર્થ નથી, નાયક જ મહિમાવંત છે. બહારના બધા પદાર્થોમાં કયા મહિમાવંત નથી. બધા રાગ કે બહારમાં જે જીવ બહાર મહિમા એને લાગે છે, બહારમાં ક્યાંય મહિમા નથી. કોઈ વિશેષતાઓ બહારમાં નથી. વિશેષતા હોય તો આત્મામાં છે, કોઈ અપૂર્વ પદાર્થ છે. જગતમાં આત્મા જેવો નાયક જેવો કોઈ પદાર્થ નથી. નાયક એટલે જાણનારો જ્ઞાયક. એ જ્ઞાયકમાં અનંતા ગુણો છે, એ ગુણો કોઈ અપૂર્વ છે. જ્ઞાયક દર્શન, ચારિત્ર, આનંદ આદિ અનંત ગુણોથી ભરપૂર છે જ્ઞાયક. સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ હોય એવું જ્ઞાયકનું સ્વરૂપ છે. એ જ્ઞાયક અનાદિ અનંત છે, અશુદ્ધ થયું નથી, શુદ્ધ સ્વભાવ છે. એના પર્યાયમાં અશુદ્ધતા થઈ છે. પોતે પુરુષાર્થને મનતાય રાગ દ્વેષ બધામાં જોડાય છે. એનું દ્રવ્ય વસ્તુ સ્વભાવે શુદ્ધ છે, પર્યાયમાં અશુદ્ધતા છે. જેમ સ્ફાટિક સ્વભાવે નિર્મળ છે, એમ આત્મા નિર્મળ છે. લાલ પીળા ફૂલના પ્રતિબિંબો પડે તો એ સ્ફાટિક લાલ પીળું દેખે પરિણમે, પણ એને મૂળ સ્વભાવ એનો નાશ થતો નથી. એમ નાયકનો સ્વભાવ નાશ થતો નથી. અનંતા ભવો કર્યા, નિગોદમાં ગયો, અનંતા દેવના કર્યા, નરકના, તિર્યંકના, મનુષ્યના અનંતા કર્યા, પણ નાયક તો નાયક જ છે. પણ એના પર્યાયમાં રાગ દ્વેષ આદિ અશુદ્ધતા જેમ સ્ફાટિકમાં પ્રતિબિંબો દેખે, એમાં આત્મા પોતે પુરુષાર્થની મનતાય રાગ દ્વેષમાં જોડાય છે. એ પોતે નાયકને ઓળખે ને ભેદ જ્ઞાન કરે તો એનો ભેદ કરે તો રાગ દ્વેષ છૂટી જાય છે. અલ્પ રહે છે ગ્રસ્તાશ્રમમાં, પછી જેમ જેમ અંદર લીનતા વધતી જાય એમ છૂટતા જાય છે. પહેલા એનો ભેદ જ્ઞાન થાય છે, સમ્યક દર્શન થાય છે, પછી એની સ્વાનુભૂતિ થાય છે. મુક્તિનો માર્ગ શરૂ થાય ત્યારથી છે, નાયકને ઓળખે ત્યારથી. स्वर्णपुरी अति पावन है,